કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર હોનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો 22 વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર। મરણ જનાર યુવકના આ જ મહિનામાં લગ્ન હતા। પ્રાપ્ત પ્રમાણે કરજણને ગત રાત્ર આશરે સાંજના 7 વાગ્યાની આસપાસ મહેશભાઈ વસાવા હોટલમાં જ્યાં રહેતો હતો તે જ રૂમમાં દોરડું લઈ પંખે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે કેમ આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે। ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના પરિવારને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકની ડેથ બોડી ઉતારી હતી। યુવકના પરિવારમાં શોકની લાગણી વર્તાઈ હતી। મહેશભાઈ વસાવાનું આ જ મહિનાની 31 તારીખે લગ્ન પણ રાખ્યા હતા, પરંતુ આત્મહત્યા કેમ કરી, ક્યાં કારણે કરી તે હજુ અકબંધ છે। પોલીસે પરિવારજનો તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ કહેતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી। પરિવારજનો કાકલુદી ભર્યું હૈયાફટ રુદન કરતા નજરે પડ્યા હતા। મહેશભાઈ વસાવાની પત્ની જાગૃતિ બેનનો જીવનસાથી ચાલી જતા હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા। શું મરણ જનાર યુવકને હોટલનું દબાણ હતું? કેમ પછી પરિવારમાંથી તે તો પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે।